બાબતમાં કોઈ બેમત નથી. હવે અમદાવાદની અંદર પોલીસે ખરેખર અંતરાત્માને જગાડવાની જરૂર છે. આગળ વાત કરવી છે એક ફેરવેલની, એવી ફેરવેલ જે કોઈ ફિલ્મી સીનને પણ ટક્કર મારી જાય. સામાન્ય રીતે 12મું ધોરણ પૂરું થાય તો વિદ્યાર્થીઓ આગળ કરિયર બનાવવામાં લાગી જતા હોય, પણ જો બાપના ઘરે દોમ સાહેબી હોય, રૂપિયાની છોડો ઉછળતી હોય તો શું થાય એ ટીવી સ્ક્રીન ઉપર દેખાય છે. 30 ગાડીઓ એક સાથે 12મા ધોરણની ફેરવેલ માટે પહોંચી, અને ગાડીઓ પણ કઈ ઓડી, મર્સિડીઝ, BMW, પોર્શે, લેન્ડ રોવર, જેગુઆર, રેન્જ રોવર, આ બધી જ કરોડો રૂપિયાની ગાડીઓ હતી. અને એમાં સૂટ બૂટમાં સજ્જ થઈ, હાથમાં ફાયર ગન લઈ અને સુરતની સ્કૂલના વિદ્યાર્થીઓ નીકળ્યા હતા ફેરવેલ માટે. સ્કૂલે ફેરવેલ કરવા માટે પહોંચ્યા હતા. આ વિડીયો ડ્રોનથી શૂટ કરવામાં આવ્યો છે, એના માટે પણ અધધ ખર્ચો કરવામાં આવ્યો છે. એટલે આ નબીરાઓ છે સીન સપાટામાં કંઈ જ બાકી મૂકે એમ નથી. સાઉથના ફિલ્મને પણ પાછળ પાડી દે એવા સીન સપાટા કરી રહ્યા છે. ઓલપાડની ફાઉન્ટેન સ્કૂલના આ વિદ્યાર્થીઓ છે. અને આ સ્કૂલ તમે જુઓ, સ્વાભાવિક રીતે જ દેખાઈ આવે છે કે સામાન્ય માણસને તો અહીંયા પગ મૂકવું પણ દોહેલું છે. અને જ્યારે આવા નબીરાઓ અહીંયા ભણતા હોય ત્યારે આવા સીન સપાટા થતા હોય. પણ સંદેશ ન્યૂઝ જ્યારે સ્કૂલના સંચાલકો પાસે પહોંચ્યું કે આવી રીતે કાયદાનો ભંગ કેવી રીતે થાય, તો સ્કૂલના સંચાલકોએ વાલીઓ પર દોષનો ટોપલો ઢોળી દીધો. અને બીજી બાજુ હવે સંદેશ ન્યૂઝના અહેવાલ પછી પોલીસ એક્શનમાં આવી છે અને આ 30 કારના માલિકોને નોટિસ મોકલી છે. પણ સવાલ એ છે કે આ કારની વેલ્યુ અને એના કરતા પણ મોટો એ કારના માલિકોનો મોભો જોઈ શું પોલીસ કાર્યવાહી કરવાની હિम्मत કરશે? कुछ लड़कों ने एक कॉन्वॉय जैसा निकाला रोड पे और वो सोशल मीडिया में काफ़ी हाईलाइट हुआ है, नेगेटिवली हाईलाइट हुआ है. और उसमें क्लियरली दिख रहा है कि कुछ चीज़ें जो बच्चों ने की है, लड़कों ने की है, वो सही नहीं है. मैं ये कहना चाहता हूँ कि हम लोगों ने एज अ स्कूल बच्चों को बिल्कुल इनकरेज नहीं किया, इनफैक्ट डिस्करेज किया है स्ट्रांगली. मैंने आपको ऑलरेडी लेटर दिखाया है जिसमें हमने लिखा है वेरी क्लियरली कि ना वो बच्चे गाड़ी चलाना चाहिए, उनको इवन इफ लाइसेंस है तो भी नहीं चलाना चाहिए, नहीं है तो नहीं चलाना चाहिए. बच्चों से हमने बात की, उन्होंने ये कहा कि भाई हम ये बाकी सब स्कूलों में अभी आजकल हो रहा है, ये ट्रेंड हो गया है कि भाई सब एक कॉन्वॉय निकालते हैं, फायर क्रैकर्स फोड़ते हैं, ढोल भी बजाते हैं, ये सब काफ़ी कॉमन हो गया है. तो उन्होंने सिर्फ एक मेमोरेबल इवेंट के लिए किया. उनका कोई इंटेंशन नहीं था कि भाई किसी कुछ गलत काम करें या किसी को गलत लगे कि भाई हम शो ऑफ कर रहे हैं. उनका ये इंटेंशन नहीं था. बाकी अगर जो पुलिस की इंक्वायरी होगी, अगर उनकी कोई गलती है तो वो पुलिस और पेरेंट्स के बीच में है. ઓલપાડની દાંડી સ્કૂલનો વિડીયો છે તે વાયરલ થયો છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે કઈ રીતના 30 કારો છે તે કાફલા સાથે નીકળે છે અને કેટલા વિદ્યાર્થીઓ છે તે જોખમી રીતે સ્ટન્ટ કરતા હોય તેવું પણ માલુમ પડે છે. તો કેટલાક વિદ્યાર્થીઓના હાથમાં સ્ટાર્ટર ગન જેવું પણ દેખાઈ રહ્યું છે. આરટીઓ તરફથી અને જે કહેવાય કે ટ્રાફિક પોલીસ તરફથી અત્યારે હવે કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે. તે ટ્રાફિક ડીસીપી આપણી સાથે છે. સાહેબ, કઈ રીતના વિડીયો હતો અને હવે પોલીસ કઈ રીતે કાર્યવાહી કરશે? હાલમાં અમારી પાસે જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે વિડીયો આવ્યો છે એ ફાઉન્ટેન સ્કૂલ પાસે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કારોનો કાફલો એ એક વિડીયોમાં દેખાઈ રહ્યો છે. અને જેમાં અમુક વિદ્યાર્થીઓએ રૂફટોપ પર ઊભા રહી અને જે રીલ બનાવી રહ્યા છે એવું વિડીયો દ્વારા પ્રસ્થાપિત થઈ રહ્યું છે. આ વિડીયોની તમામ જે